નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઇઝરાયેલે લેબનોનમાં હવાઈ હુમલાઓ તેજ કર્યા છે। હિઝબુલ્લાહ પણ ઇઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે, જેના કારણે ત્યાંની સ્થિતિ સતત વણસી રહી છે। આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા પોતાના નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે। આ સિવાય આગામી સૂચના સુધી લેબનોન ન જવાની પણ સલાહ આપવામાં આવી છે। યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને આવી સ્થિતિમાં રાજધાની બેરુત સહિત અન્ય જગ્યાએ રહેતા ભારતીયો ખતરામાં આવ્યા છે। 17 સપ્ટેમ્બરે ઇઝરાયેલે તેના લોકોને પાછા ફરવા કહ્યું। ત્યારથી એવું લાગતું હતું કે ઇઝરાયેલ લેબનોનમાં એક મોટું ઓપરેશન કરવાની તૈયારી કરી રહ્યું છે અને તે જ દિવસે હિઝબુલ્લાહ લડવૈયાઓ વાતચીત કરવા માટે જે પેઝર્સનો ઉપયોગ કરી રહ્યા હતા તેના પર હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 4000થી વધુ લોકો ઘાયલ થયા હતા। મહત્વનું છે કે બેરુતમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એક એડવાઇઝરી બહાર પાડીને તેમને તાબડતોડ દેશ છોડી દેવા જણાવ્યું છે। ભારતે ફરી એકવાર તેના નાગરિકોને વધતા તણાવ વચ્ચે લેબનોન છોડવાની સલાહ આપી છે। અપડેટ એડવાઇઝરીમાં તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડવા વિનંતી કરી છે। વધુમાં જેઓ બાકી છે તેઓને અત્યંત સાવધાની રાખવા, હિલચાલ મર્યાદિત કરવા અને બેરુતમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે। ભારતની એડવાઇઝરીથી લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધારે વણસી શકે છે, ત્યારે ભારતીયોને સુરક્ષિત રાખવા માટે વેળાસર એક્શન લેવામાં આવ્યું છે। આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઇઝરાયેલના હવાઈ હુમલામાં લેબનોનમાં 620થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે। ઇઝરાયેલના સૈન્ય વડા હર્ઝી હલેવીએ કહ્યું હતું કે સંભવિત ભૂમિ હુમલાની તૈયારીમાં હિઝબુલ્લાહના માળખાને નિશાન બનાવીને હવાઈ હુમલા ચાલુ રહેશે।